સુરતમાં વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને હોટલમાં લઈ જતા બબાલ. બજરંગ દળના કાર્યકરોએ હોટલમાં હોબાળો કર્યો. હિન્દુ યુવતી સગીર હોવાનો બજરંગ દળનો દાવો છે. ખોટા આધાર કાર્ડથી રોકાયા હોવાનો પણ આરોપ છે. ડિંડોલીના રીજન્ટ પ્લાઝાની હોટલ વે પોઈન્ટની ઘટના છે. પોલીસે પણ સમગ્ર મામલે કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ લાગ્યો છે. તો સુરતમાં હિન્દુ યુવતી સગીર હોવાનો બજરંગ દળે દાવો કર્યો છે. હિન્દુ યુવતી કે જે વિધર્મી દ્વારા તેને હોટલમાં લઈ જવામાં આવતા આ બબાલ થઈ છે. ખોટા આધાર કાર્ડથી હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે. ડિંડોલીના રીજન્ટ પ્લાઝા હોટલ વે પોઈન્ટની આ ઘટના છે. ખોટા આધાર કાર્ડથી આ બંને ત્યાં રોકાયા હોવાનો આક્ષેપ છે. ने अपना हिंदू नाम बताकर हिंदू नाबालिग लड़की को लेके गया और अपना हिंदू नाम बताकर वो अपना आईडी जमा किया हुआ था. हमने उसको पकड़ा और 100 नंबर कॉल पे 112 नंबर पर कॉल करके बुलाया गया और उसको पुलिस स्टेशन ले जाया गया और वहाँ पे उसे कड़ी से कड़ी सजा के लिए हमारे बजरंग दल की टीम मांग की है.